યુએસમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા. અમેરિકામાં આંધ્રપ્રદેશના 20 વર્ષીય વિદ્યાર્થીની હત્યાના હચમચાવી દેનારા સમાચાર સામે આવી રહ્યા છે. હત્યારાઓ વિદ્યાર્થીનો મૃતદેહ જંગલમાં મૂકીને ભાગી ગયા. અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યાથી ઘટના બની છે. આંધ્રપ્રદેશના ગંટૂર જિલ્લાના રહેવાસી 20 વર્ષીય વિદ્યાર્થીની અમેરિકામાં કરુણ રીતે ખતરનાક રીતે અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી દીધી છે. હત્યા કર્યા પછી હત્યારાઓ મૃતદેહને એક કારમાં રાખી જંગલમાં મૂકીને ભાગી ગયા. આ રીતે હાલ મામલાની તપાસ પોલીસ ચલાવી રહી છે. આવી રીતની વારંવાર બનતી ઘટનાઓથી ભારતમાં પણ શોકની લાગણી ફેલાઈ રહી છે. તે માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. કહેવામાં આવે છે કે તે બાળપણથી જ ભણવામાં ખૂબ જ તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. જો કે તેની માતાએ શરૂઆતના આરંભમાં પોતાના પુત્રને પોતાનાથી દૂર ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ મોકલવા માટે ધરાર ઇનકાર કરી દીધો હતો. પરંતુ પુત્રના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પાછળથી તેઓ તેને વિદેશ મોકલવા માટે સહમત થયા હતા, તેમ તેમના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું. આ રીતે બોસ્ટન યુનિવર્સિટીમાં આ ઘટના બની છે. તેમાં બોસ્ટન યુનિવર્સિટીના એન્જિનિયરિંગમાં તેને એડમિશન મળ્યું હતું. આશંકા છે કે હુમલાખોરોએ પૈસા અને તેના લેપટોપની લૂંટ ચોરી માટે થઈને હત્યા કરી હોય એવું લાગી રહ્યું છે. જો કે યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી હત્યાથી એવી પણ શંકા પેદા થઈ છે કે કદાચ તેને તેના યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હોય અને તેના અનુસંધાનમાં દુશ્મનાવટ રાખીને અન્ય લોકોએ તેને આ રીતનો કરુણ અંજામ આપ્યો હોય એવું બની શકે. અમેરિકામાં તમામ ઔપચારિકતા પૂર્ણ થયા પછી મૃતદેહને ગંટૂર જિલ્લાના એના ગામ લાવવામાં આવશે. તાજેતરમાં એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓની જે રીતે હત્યા થઈ રહી છે અમેરિકામાં, તે તો જાણે અટકવાનું નામ જ નથી લઈ રહી, જે ખરેખર ખૂબ જ દુઃખદ છે. મિત્રો, તમારું શું માનવું છે કે ભારતીયોએ આપણો દેશ છોડીને તેઓ વિદેશ ભણવા માટે કેમ જઈ રહ્યા છે? શું તે લોકોએ વિદેશ ભણવા જવું જોઈએ? કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે ક્યાંથી આ વિડીયો સાંભળી રહ્યા છો એ આપના ગામ કે શહેરનું પણ નામ જરૂર લખશો અને વિડીયોને લાઈક કરવા વિનંતી.